Z4 એટલે ઝોનલ 4 અને નોડ 4માં વલસાડ જિલ્લામાં 15 કોલેજોએ મારે ત્યાં આજે યોજાયેલ ભરતી કેમ્પમાં ભાગ લીધો. એમાં અત્યાર સુધીમાં 25 કંપનીએ ભાગ લઈ લીધો છે અને આશરે 250થી 300 વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ મળશે અને ખૂબ જ સરસ રીતે આયોજન થયું હતું અને ઘણી કંપનીઓએ ખૂબ જ ઇન્ટરેસ્ટથી રસ લઈને ઇન્ટરવ્યૂ પ્રોસેસ દરેક ક્લાસમાં જેટલી કંપની છે એટલા ક્લાસમાં અમારી દરેક કંપની જે અત્રે ઉપસ્થિત છે એ જે વિવિધ કોલેજોએ જે કંઈક વિદ્યાર્થીઓનું રજિસ્ટર કરેલું છે તે ઉપરાંત જે કંઈક કંપનીઓનું રજિસ્ટર કરેલું છે એની સાથે જે કંઈક વેકેન્સીઓ હતી તે પ્રમાણે સ્ટુડન્ટ અહીં હાજર છે. તેઓ ખૂબ જ ઉત્સાહથી અત્રે ઉપસ્થિત રહ્યા હતા અને પોતાને ઇન્ટરવ્યૂ આપવાની તાલાવેલી હતી અને એ લોકો ઇન્ટરવ્યૂ આપીને જે કંઈક ઇન્ટરવ્યૂ કઈ રીતે આપી શકાય, ઇન્ટરવ્યૂમાં કઈ રીતે જે કંપની છે એના અધિકારીઓ ઇન્ટરવ્યૂ લે છે એનો એક્સપિરિયન્સ એ લોકોને થયો હતો અને એ ઇન્ટરવ્યૂ આપ્યા પછી બહાર આવીને એ લોકો ખૂબ જ આનંદની લાગણી અનુભવતા હતા કે અમારું સિલેક્શન થશે અને અમને જોઈતી કંપનીમાં સર્વિસ મળશે એવી એ લોકો અપેક્ષા સેવતા હતા. એની સાથે સાથે એ ખૂબ જ ઉત્સાહથી એ ઓછામાં ઓછા 500થી 600 વિદ્યાર્થીઓ ઉમટી પડ્યા હતા અને એ દરેક કોલેજે પણ ખૂબ જ સારી આ વખત મહેનત કરી અને એ સારી વેકેન્સી એ લોકો નોંધી લાવ્યા હતા. એટલું જ નહીં પરંતુ વિવિધ કંપનીઓ પણ ઉત્સાહભેર અત્રે ઉપસ્થિત રહી એ પોતાને જે પ્રમાણેની કેટેગરી પ્રમાણેના વિદ્યાર્થીઓ કે કેન્ડિડેટ જોઈતા હતા તે પ્રમાણે ઉપસ્થિત હતા અને જે કંઈ કંપનીઓ આવી હતી એ તમામ જેન્યુઅન કંપની અને પોતાને જે પ્રમાણેના માણસો જોઈતા તે પ્રમાણેના માણસોનું ઇન્ટરવ્યૂ લેતા હતા. એ હું દરેક ક્લાસની એ વિઝિટ લઈને દરેક કંપની જ્યાં બેઠી હતી તેમને રૂબરૂ મળ્યો હતો અને મારી સાથે અમદાવાદ કેસીજી તરફથી એ Z4 N4 માટે જે ઝોનલ અધિકારી મૂકવામાં આવ્યા હતા તે ભદ્રેશભાઈ પરમાર જોડે હું આ દરેક ક્લાસની અને દરેક કંપનીના અધિકારીઓની મુલાકાત લઈને અમે ચોક્કસ રીતે એમને મળીને એમના સંતોષ મોઢા પર અને એમના સંતોષ માનસ પર હતો એવી અપેક્ષા અમે સેવી છે અને એવું અમે અનુભવ્યું છે.